બચ્ચુભાઈ, ઓ બચ્ચુભાઈ, આવ્યો ઉભો રે. આ રિક્ષાના પૈસા હું શું કામ આપું? કેમ મારી સાથે રિક્ષામાં બેસીને આવ્યા ને? ઓ ભાઈ, હું નથી આવ્યો. તમારે મારી વિરુદ્ધ કમ્પ્લેન લખાવી છે એટલે તમે મને સાથે લઈ આવ્યા છો. હા તો 250 થયા છે, 125 તો આપવા પડશે ને. એક મિનિટ, એમ સમજી લો કે તમને કેન્સર છે. હા? એટલે ભાઈ ધારવાનું કહું છું. હવે ધારો કે તમને કેન્સર થયું છે તો દવા તમારે લેવાની કે મારે? મારે? બસ તો પછી પતી ગઈ વાત. શું થયું? આમને બ્લડ કેન્સર છે. અરે ચાલો, એમ મેડમ આવી ગયા છે. ચાલ. મેડમ, આ બચ્ચુભાઈ છે, અમારા રિલેટિવ છે, અને આ અશ્વિનભાઈ કોલેજના એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. બોલો, શું થયું છે? આમણે મને લાફો માર્યો. હા, માર્યો, લાફો માર્યો. કારણ કે આ ભાઈ ભણ્યા છે પણ ગણ્યા નથી. અરે વાત એટલી જ છે, મેં આમને જઈને કહ્યું કે મારે એડમિશન જોઈએ છે તો આમણે મને સસલાની જેમ દાંત કાઢીને કહ્યું એ બદલ પહેલા 1 કરોડ રૂપિયા મૂકો. એટલે મેં લાફો મારી દીધો. એડમિશન માટે 1 કરોડ? હા તો કંઈક વ્યાજબી તો હોવું જોઈએ કે નહીં? હા, પણ તમારે લાફો નહોતો મારવો જોઈતો. એમને રૂપિયા માંગ્યા, એના બદલામાં તમે એમની વિરુદ્ધ કમ્પ્લેન કરી શકતા હતા. એ બરાબર છે, પણ 250 રૂપિયાની ચાકી આવી જાય. શું? કાંઈ નહીં. મેડમ, મેં એમની પાસે 1 કરોડ રૂપિયા એટલે માંગ્યા કે મને લાગ્યું બચ્ચુભાઈ મારી સામે મજાક કરી રહ્યા છે. લે એડમિશનની વાત કરી, એમાં મજાક જેવું શું છે? મેડમ, હવે આ ઉંમરે કોલેજમાં એડમિશનની વાત કરે તો સામેવાળાને તો મજાક જ લાગે ને. ઓ ભાઈ, આ ઉંમર એટલે હું શું તમને ખાટલે મરવા પડ્યો એવો લાગુ છું? અને ભાઈ, ભણવાની કોઈ ઉંમર હોતી નથી. અને મેડમ, માણસનું મનોબળ હોય ને તો ગમે તે ઉંમરે ભણી શકે. સમજ્યા? સોરી. પણ હું જાણી શકું કે તમારે ભણવું કેમ છે? મેડમ, મેં જે કંપનીને મારી જિંદગીના 30 વર્ષ આપ્યા ને, એ લોકોને હવે મારી ડિગ્રી જોવી છે. અળવિતરા લોકોના અળવિતરા નિયમો. ઠીક છે, મેં પણ બીડું ઝડપ્યું છે. હું કોલેજમાં એડમિશન લઈશ, ડિગ્રી લઈશ, અને ત્યાર પછી મારી જ કંપનીમાં મારા હોદ્દા ઉપર જઈને પાછો બેસીશ. અને ત્યાં સુધી આના જેવા જેટલા ભટકા છે ને એ બધા સામે લડતો રહીશ. અરે વાહ, તમારી હિંમતની તો પ્રશંસા કરવી જોઈએ. થેન્ક યુ. બસ હવે પ્રશંસા કરવા માટે અમદાવાદ આવી જજો. અમદાવાદ? હા, તમારા ફોજદાર ત્યાં છે ને. મેડમ, તમે જેમ આરોપીઓની કુંડળી કઢાવો છો ને, એમ મેં તમારી કુંડળી કઢાવી છે. તો ફોજદારને લઈને આવજો અમારી ફિલ્મ જોવા, બચ્ચુભાઈ. તો મિત્રો, તમને બધાને પણ નિમંત્રણ આપું છું. અરે તમે પણ પહોંચી જાઓ બચ્ચુભાઈ જોવા. સમગ્ર ગુજરાતના તમામ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. જઈને જોઈ આવો તમારા ફોજદાર સાથે. કા? રાઈટ, હું સ્પેશિયલી ફોજદાર સાથે આ મૂવી જોવા જઈશ. અને તમે પણ જોવા જજો. હું પણ મારી લેડી ફોજદાર સાથે જોવા જઈશ. તમે પણ જજો. બચ્ચુભાઈ. ફોજદાર રાજગઢના વન એન્ડ ઓનલી આપણા બાને રાજ્ય રત્ન એવોર્ડ મળવાનો છે. અને એવોર્ડ ફંક્શન અમદાવાદમાં જ છે. છે ને એકદમ તબલા તોડ ન્યૂઝ. મને તેવું મન થાય છે કે આખા ગામમાં પહેરાવે છું. બા પણ બહુ જ ખુશ છે. ફોજદાર, હું તમને શું કહું છું, તમે બાને છે ને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે એક ફોન કરી દેજો. એમને બહુ જ ગમશે. ઓકે? હલો ફોજદાર, મને ખબર છે કે તમે બા ઉપર ગુસ્સે છો, પણ હવે આવા સમય બધું ભૂલી જવાનું હોય. અમદાવાદમાં જે રાજ્ય રત્ન એવોર્ડ ફંક્શન યોજાવાનું છે એ ટેરરિસ્ટનો મેઇન ટાર્ગેટ છે. હલો ફોજદાર, હા કંઈક તો રિપ્લાય કરો.
તમને ખુશી ના થઈ? થઈને બહુ જ ખુશી થઈ ગઈ સર. ઇટ્સ અ વેરી ગુડ ન્યૂઝ. હું બાને ફોન કરીશ કે સર હું તને પછી ફોન કરું, અત્યારે હું જરાક બિઝી છું. ઓકે? અરે પણ હલો, મૂકી દીધું? હર્ષવર્ધનસિંહને ફોન કર્યો હતો? હા. શું કહ્યું એમણે? એ જ ને કે એક સ્ત્રી પોતાના દીકરાઓને દુખી કરે છે અને લોકોના આંસુ લૂછે છે. એમને એવોર્ડ આપવામાં આવે, આ તો આયરની કહેવાય. ના ના બા, એવું એ જરાય નથી બોલ્યા. ઇનફેક્ટ એ તો બહુ જ ખુશ હતા. કહેતા હતા કે મારી પાસે શબ્દો નથી ખુશી વ્યક્ત કરવા માટે. એ તમને ફોન કરશે? હજુ સુધી તો ફોન આવ્યો નથી એમનો. શું વાત, તમે પણ હજી હમણાં તો અમારી વાત થઈ. હા, પણ વાત પતી ગયા પછી પણ ફોન થઈ શકે ને? હા, પણ એ તમને કરશે ફોન. એક સારી પત્ની તરીકે તમે પોતાના પતિને સાચવી રહ્યા છો, એ માટે તમારા વખાણ કરું કે અમારી સાથે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, એ માટે તમારી સામે ગુસ્સો કરું. ક્યારેક ક્યારેક આ પ્રશ્ન અમને મૂંઝવણમાં મૂકી દે છે. બા, જો તમે મને પૂછતા હોવ તો મારા વખાણ જ કરો. તમારા મોઢેથી મારા વખાણ સાંભળીને શેર લોહી વધી જશે મારું. ચાલો, આજે અમે તમારા માટે લાપસી બનાવી છે. શું? હા, આપણે સાથે બેસીને જમીએ. આવો. હા. બાએ મારા માટે લાપસી બનાવી છે, સ્પેશિયલી મારા માટે. તમને ડીંગો. વોટ? હવે આ મિશન મારા માટે જીવન મરણનો પ્રશ્ન. મારે માતૃભૂમિનું પણ રક્ષણ કરવાનું છે અને જન્મદાત્રીનું પણ. થોડા સમય માટે તમારે ફરીથી ગુજરાત છોડીને જતા રહેવું પડશે. ક્યાં સુધી અમારે આમ ભાગતા રહેવું પડશે મહેશ્વરીબેન? જ્યાં સુધી પેલી કેસર તમારો પીછો નહીં છોડે ત્યાં સુધી. તો એનો નિકાલ કરવો પડશે. એક મામૂલી પીઆઈ છે, તમને તો ખબર જ છે કે આજ સુધી આપણે કેટલાય કાંડ કર્યા છે, પણ આજ સુધી કોઈને ગન સુદ્ધા પણ નથી આવી. કેટલાનાય મર્ડર કરાવીને કેસ ક્લોઝ કરી નાખ્યા છે, પણ આજ સુધી તમારી પર કોઈને શંકા નથી. અમદાવાદમાં જે રાજ્ય રત્ન એવોર્ડ ફંક્શન યોજાવાનું છે એ ટેરરિસ્ટનો મેઇન ટાર્ગેટ છે. ફોજદાર, રાજગઢના વન એન્ડ ઓનલી આપણા બાને રાજ્ય રત્ન એવોર્ડ મળવાનો છે. એક વાત હંમેશા યાદ રાખજે, તે અત્યાર સુધી જેટલા પણ મિશન કર્યા છે એ બધા તે સક્સેસફુલી પાર પાડ્યા છે. આઈ નો તો અત્યારે દુઃખી છે, બટ યુ આર બ્રેવ. સંભાળ પોતાને. હું અત્યારે બહાર જાઉં છું, મારો મોબાઈલ બગડી ગયો છે. વેઇટ, હું પણ આવું છું. માણસ ગમે તેટલો બ્રેવ હોય, પણ જ્યારે એને ખબર પડે કે એની માનો જીવ જોખમમાં છે, તે અંદરથી તૂટી જ જાય છે. તો વેઇટ કરું, આવું છું. મેડમ, તમારું કબૂતર પેલા ઘરમાં સંતાયેલું છે. પાક્કું? કાચું કામ અમે કરતા પણ નથી. તમારા કબૂતરને પકડી લો, નહીંતર ઉડી જશે. શું કરવું છે મેડમ? ભૂપતભાઈ,
જો બબલુ નારાયણ સાચે જ આ બંગલામાં હશે ને તો આ વખતે તેને નથી જ છોડતું. તો પછી રાહ કોની જોવો છો? આપણે કોઈ ઉતાવળ નથી કરવાનું, કંઈક મુવમેન્ટ થવા દો. અને સૌથી પહેલા તો એ ચેક કરો કે આજુબાજુ ક્યાંય સીસીટીવી કેમેરા તો નથી ને. તમારી પાસે જો કોઈ ઉપાય ના હોય તો મારી પાસે છે. શું? એની સોપારી આપી દઈએ. વોટ? મેડમ, કોઈ મૂવમેન્ટ નથી દેખાઈ રહી. બબલુ ક્યાંક બહાર તો નહીં ગયો હોય ને? ભૂપતભાઈ, જો બબલુ અમદાવાદમાં હશે ને આ જ ઘરમાં હશે ને તો એ ક્યાંય બહાર નહીં જાય. કારણ કે મહેશ્વરી મેડમ એને તાકીદ તો કર્યો જ હશે કે કેસરના ઇન્ફોર્મર તારા ઉપર પહોંચ રાખી રહ્યા છે. રાઈટ. તમે ભૂલથી પણ એવું કંઈ જ ના કરતા. પેલો એનો ડિસમિસ હસબન્ડ તમને ગમે ત્યાંથી શોધીને અંદર કરાવી નાખશે અને હાડકા ભંગાવશે એ તો અલગથી. તમે એને ઓળખતા નથી, એ તમને કાયદામાં રહીને બરબાદ કરી દેશે. તો એની પણ સોપારી આપી દઈએ. આર યુ મેડ? ખબરદાર જો મને પૂછ્યા વગર તમે કોઈ પણ એક્શન લીધા છે તો. ઠીક છે, તો આના ઉપર વિચાર કરવો પડશે. બસ 2 દિવસ શાંતિથી પસાર થઈ જાય. કેમ? 2 દિવસ પછી શું છે? શનિની પનોતી પૂરી થાય છે, પછી હું એને બતાવું છું. વિમલ કુમાર, શાંત થઈ જાઓ. હું જેટલું કહું છું એટલું જ તમારે કરવાનું છે. જ્યાં સુધી હું તમારી ને કેસરની વચ્ચે છું ત્યાં સુધી પેલી કેસર તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. મહેશ્વરી મેડમ? ભૂપતભાઈ, મહેશ્વરી મેડમ અહીંયા છે તો બબલુ નારાયણ નક્કી આ જ ઘરમાં હશે. પણ મેડમ તો ઘરને તાળું મારી રહ્યા છે. બબલુ નારાયણ ઘરમાં જ છે તો પછી મહેશ્વરી મેડમ તાળું કેમ મારી રહ્યા હશે? કંઈક તો લોચો છે. મેડમ અમદાવાદથી રાજગઢ ખાલી તાળું મારવા આવ્યા? ભૂપતભાઈ, સિરિયસ સિચ્યુએશનમાં કોમેડી ના કરો. ના ના, એટલે મારું કહેવું એમ છે કે મેડમ રાજગઢથી છેક અમદાવાદ એમનેમ તો ના આવે ને, અને એમની ગાડી પણ નથી દેખાઈ રહી, જો ચાલતા જઈ રહ્યા છે. એ મહત્વનું નથી. ગાડી તો ક્યાંક બીજે પાર્ક કરી હશે. મહત્વનું એ છે કે આ ઘરમાં બબલુ નારાયણ છે કે નહીં. મેડમ, મને નથી લાગતું કે બબલુ ત્યાં અંદર હોય. પણ મારું ઇન્ટ્યુશન કહે છે કે બબલુ આ ઘરમાં જ છે. અંદર હોય તો પછી મેડમ તાળું મારીને શું કામ જાય? ઇલ્યુઝન એટલે શું ખબર છે? હા, ભ્રમ. એક્ઝેક્ટ. મહેશ્વરી મેડમ એવું ઇલ્યુઝન ઊભું કરી રહ્યા હતા કે આ ઘરમાં કોઈ નથી રહેતું. લેટ્સ ચેક ઇટ. ઓહ, એટલે આપણે બબલુને પકડવા આવીએ અને આ તાળું જોઈને જતા રહીએ. આ તો આપણા નસીબ સારા હતા કે મહેશ્વરી મેડમના જતા પહેલા આપણે આવી ગયા, નહીં તો આપણે પણ તાળું જોઈને કદાચ પાછા જ જતા રહ્યા હોત. ભૂપતભાઈ, એક કામ કરીએ, અહીંયા જેટલી પણ બારીઓ દેખાય છે ને બધી ચેક કરીએ, કદાચ કંઈક મળી જાય. ઓકે. પાછળના દરવાજાને તો તાળું મારેલું છે. આ બબલુ નારાયણ ફરીથી ભાગી ગયો અને આપણે એને પકડવામાં ફરીથી ફેલ થઈ ગયા. મેડમ, બબલુ બહુ ચાલાક છે, એ અહીં હતો જ નહીં. તો પછી મેડમ અહીંયા શું કરતા હતા, એ પણ આવા ખાલી ઘરમાં? એ પણ છે.
મેડમ ક્યાંક એવું તો નહીં થયું હોય ને કે એમનો ઇન્ફોર્મર આપણી ઉપર વોચ રાખી રહ્યો હોય અને એણે મેડમને જાણ કરી દીધી હોય એટલે મેડમે એને ભગાડી દીધો હોય. ના, તો પછી મેડમ અત્યાર સુધી અહીંયા એકલા શું કરતા હતા? એ પણ જતા જ રહે ને. કદાચ આપણને મૂર્ખ બનાવવા માટે અહીં રોકાયા હોય. ભૂપતભાઈ, આપણે મૂર્ખ જ છીએ. આપણે મેડમનો પ્લાન સમજી જ ના શક્યા. અરે એવું નથી મેડમ. મૂર્ખ બનાવવું અને મૂર્ખ હોવું એમાં જમીન આસમાનનો ફરક છે. તમે દુઃખી ના થાઓ. સોમનાથ દાદા આપણે ફરી એને પકડવાની તક આપશે. આપણે મહેશ્વરી મેડમને ફોલો કરવાની જરૂર હતી. ચલો મેડમ, જઈએ. ભૂપતભાઈ, પબલું અહીંયા જ હતો. આ જો સિગરેટ કોઈ અત્યારે જ પીને અહીંયા મૂકી છે. અને આ ધુમાડો. મહેશ્વરી મેડમ તો સિગરેટ પીતા નથી. જો એ સિગરેટ પીતા હોત તો આટલા ટાઈમમાં આપણે ક્યારેક તેમને સિગરેટ પીતા જોયા હોત ને. ક્યારેક તેમના મોઢામાંથી સ્મેલ આવી હોત. યસ મેડમ, તમારી થિયરી બિલકુલ પરફેક્ટ છે. પણ જો એ અહીં હતો તો અચાનક ક્યાં ગાયબ થઈ ગયો? ભૂપતભાઈ, બબલુ પેલા 3માંથી કોઈ એક ઘરમાં આવવો જોઈએ. એ કેવી રીતે? આ જે ઘર છે ને એ એક મીટિંગ પોઈન્ટ છે. આઈ એમ શ્યોર કે મહેશ્વરી મેડમ અને બબલુ અહીંયા જ મળ્યા હશે. બબલુ અહીંયા બેઠા બેઠા સિગરેટ પીધી હશે. તો પછી અહીંથી એ બહાર કેવી રીતે જાય? પાછળના દરવાજાને તો કડી મારી છે ને. એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. આટલું બધું ના વિચારો. સિમ્પલ છે. બબલુ નારાયણ પાછલા દરવાજેથી બહાર નીકળ્યો અને પેલા જે 3 ઘર છે એમાંથી એ ક્યાંક જતો રહ્યો. અને પછી મહેશ્વરી મેડમ આગળના દરવાજાને તાળું મારીને જતા રહ્યા. એટલે લોકોને એવું લાગે કે આ ઘરમાં એકલા જ હતા. એટલે જેમ ડ્યુટી ઉપર પાછલા બારણેથી પોતાના કાળા કામ કરે છે એમ અહીં પણ પોતાના કાળા કામ કરી ગયા. તમે એક કામ કરો, પેલા 3 ઘરમાં ચેક કરો અને હું દરવાજા પર ઊભી રહીને ધ્યાન રાખું છું. ઓકે મેડમ. ચાલો. આવો ને, એક મિનિટ. આ ફોટો જુઓ. આ ભાઈને ઓળખો છો? જોયા છે? એમનું નામ બબલુ છે. બબલુ નારાયણ. ભૂપતભાઈ, ભૂપતભાઈ સાચવીને. ફોન રિપેર થતાં હજુ અડધો કલાક લાગશે. શું કરવું છે? તો તું ગેલેરીમાં બેસ, હું અહીંયા બેઠો છું. જો તારે કંપનીની જરૂર હોય તો હું આવું. નો, ઇટ્સ ઓકે. મારો બીજો ફોન આપને. ઇડિયટ! એ અંગ્રેજની ઓલાદ, તારું નસીબ સારું છે, બચી ગયા છે.